હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડીપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સની આંકડાશાસ્ત્રની એટલે કે સ્ટેટિસ્ટિકની બ્લુપ્રિન્ટ જોવાના છીએ. બરાબર. પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ છે, લેટેસ્ટ જ છે 2024-25ની. અને હજુ પણ જે વિદ્યાર્થીઓ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, કેમ કે દરેક વિષયની બ્લુપ્રિન્ટ તમને મળતી રહેશે. પ્રથમ પરીક્ષાની હોય, દ્વિતીય પરીક્ષાની હોય કે ફાઇનલ એક્ઝામની હોય, દરેક બ્લુપ્રિન્ટ તમને અહીંયાથી મળી રહેશે. ઉપરાંત દરેક વસ્તુ પણ તમને મળતી રહેશે. બરાબર. જે વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દે અને વિડીયોને એન્ડ સુધી જોજો તો જ તમને સમજાશે. બાકી તમને આનું પીડીએફ મટીરિયલ તો મળી જ જશે. બરાબર. તો હવે આપણે વિડીયો તરફ આગળ વધીએ. ધોરણ 12 કોમર્સની પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ છે. હવે આ જે બ્લુપ્રિન્ટ છે એની અંદર અલગ અલગ રીતે હોઈ શકે. અમુક સ્કૂલોમાં 1 થી 4 ચેપ્ટર એટલે કે ભાગ 1ના 4 ચેપ્ટર જ લે, તો અમુક સ્કૂલોમાં ભાગ 1 ઉપરાંત ભાગ 2નું પહેલું ચેપ્ટર એટલે કે સંભાવના પણ લેતા હોય છે. બરાબર. તો આપણે ભાગ 1 અને ભાગ 2 અને ભાગ 2નું પ્રકરણ 1 છે એની બ્લુપ્રિન્ટ બનાવી છે. એટલે પ્રથમના 4 ચેપ્ટર અને બીજા ભાગનું પહેલું ચેપ્ટર એટલે સંભાવના પણ લીધું છે. મોટા ભાગે આ રીતે ચાલતું હોય છે. બરાબર. બાકી અમુક સ્કૂલો એમની આધારે કાઢતા હોય તો એમની રીતે અલગ બ્લુપ્રિન્ટ કહી શકાય. બાકી આ જ મેઇન છે ને આ રીતે તમે તૈયારી કરી શકો છો. સંભાવનાની તમારે કરી જ નાખવાની. હવે તમને શું ખબર કે તમારી સ્કૂલવાળા કઈ રીતે પેપર કાઢશે. બરાબર. તો હવે આપણે જોઈએ તો કે આ પેપર ટોટલ 6 સેક્શનમાં હશે, એટલે કે A, B, C, D, E અને F. ખરાનું નિશાન છે તે જનરલ ઓપ્શન છે અને ખોટાનું નિશાન છે તેની અંદર જનરલ ઓપ્શન નથી. બરાબર. ને ટોટલ 5 ચેપ્ટરો છે. બાકી આગળ વધીએ તો કે A અને Bમાં 1-1 ગુણના પ્રશ્નો, સેક્શન Cમાં 2 ગુણના પ્રશ્નો, સેક્શન Dમાં 3 ગુણના, સેક્શન Eમાં 4 ગુણના અને સેક્શન Fમાં 5 ગુણના પ્રશ્નો હશે. ઉપરાંત હવે આપણે આગળ વધીએ તો કે ચેપ્ટર નંબર 1ની અંદર 4 MCQ છે. ત્યારબાદ 2 PYQ છે. સેક્શન Bમાં 2 PYQ છે. સેક્શન Cમાં 2 પ્રશ્નો છે અને સેક્શન Dમાં 3 પ્રશ્નો છે. અને સેક્શન Eમાં પ્રશ્ન નહીં હોય, કદાચ ભાગ્ય પૂછી નાખે તો તમારે તો લખી જ નાખવાનો, કેમ કે સૂચકાંક છે અને એ તો 5 ગુણમાં પણ મૂકે અથવા 4 ગુણમાં પણ મૂકે. પણ તમારે આ રીતે જ મહેનત કરવાની. જો જે વિદ્યાર્થીઓ ખાલી પાસ થવા માગતા હોય કે એમનો ટાર્ગેટ એટલો હોય કે મારે 70 થી 80 કે 80 થી 90 કે આ રીતે તમારે માર્ક લાવવા, તો તમે આ રીતે પણ કરી શકો છો. બાકી દાખલાને જે બધું હોય તો કમ્પ્લીટ તમારે કોર્સ પતાવી જ નાખવાનો. 1 થી 4 ચેપ્ટરનું કમ્પ્લીટ તૈયારી કરી નાખવાની. એ હોય થિયરી હોય કે દાખલા હોય, નાનામાં નાનો દાખલો હોય કે મોટામાં મોટો દાખલો હોય, કમ્પ્લીટ તમારે કરી જ નાખવાનું. તમારે ફક્ત પેપર જ લખવાનું છે. હવે કેટલા માર્કમાં પૂછાય તમારે ધ્યાનમાં રાખવાનું નહીં, ખાલી અત્યારે ફક્ત તૈયારી જ કરવાની. પરંતુ બ્લુપ્રિન્ટ તમને ઘણી મદદમાં આવી શકે પેપર લખતા હોય વખતે. એટલે આ ચેપ્ટર ટોટલ 24 ગુણનું છે. તમારીથી તમારે 19 તો ફરજિયાત લાવવાના છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 એની અંદર 4 MCQ, 2 PYQ, સેક્શન Cમાં 2, સેક્શન Dમાં 2, સેક્શન Eમાં 1 અને સેક્શન Fમાં 2 પ્રશ્નો છે. એટલે ટોટલ 30 ગુણનું ચેપ્ટર છે. આમાંથી તમારે 20 લાવવાના છે. ત્યારબાદ ત્રીજું ચેપ્ટર, તો ત્રીજા ચેપ્ટરની અંદર 4 MCQ, 2 PYQ, સેક્શન Cમાં 1, સેક્શન Dમાં 3, સેક્શન Eમાં 1 અને સેક્શન Fમાં 1 પ્રશ્ન. એટલે 26 ગુણનું પેપર છે. 21 તમારે લાવવાના છે. બરાબર. ત્યારબાદ ભાગ 1નું ચોથું ચેપ્ટર એટલે કે એની અંદર 4 MCQ, 2 PYQ, સેક્શન Cમાં 2, સેક્શન Dમાં 2, સેક્શન Eમાં 1, સેક્શન Fમાં 2 પ્રશ્નો. બરાબર. એટલે બીજા ચેપ્ટરની જેમ જ છે. એટલે આની અંદર 30માંથી તમારે 20 લાવવાના છે. સહસંબંધાંક અને નિયત સંબંધાંક અને સામયિક શ્રેણી ત્રણે એકબીજાને લગતા ચેપ્ટર છે. એટલે જો તમને બીજું આવડે તો ત્રીજું પણ આવડશે અને ત્રીજું આવડે તો ચોથું પણ આવડશે. બરાબર. ત્રણે ચેપ્ટર કાકા બાપાના ભાઈઓ જ છે, પિતરાઈ ભાઈઓ છે અથવા કઝિન છે એવું પણ કહી શકો. એટલે તમે જો તૈયારી કરો તો કમ્પ્લીટ કરજો, કેમ કે આની અંદરથી સારા એવા માર્ક તમે ખેંચી શકો છો. બરાબર. ત્યારબાદ હવે ભાગ 2નું પહેલું ચેપ્ટર, એની અંદર પણ 4 MCQ, 2 PYQ, સેક્શન Cમાં 2, સેક્શન Dમાં 2,
ત્યારબાદ સેક્શન ઈમાં એક પ્રશ્ન, એટલે 20માંથી 20 તમારે લાવવાના છે. હવે જે 20માંથી 20 છે એ થોડું આગો પાછું થઈ શકે છે, બરાબર. પણ મેં તમને પહેલાં જ કીધું એમ કે તમારે તૈયારી ઉપર ધ્યાન આપવાનું. પેપરની અંદર કઈ રીતે પૂછાય તમારે, હવે ધારો કે સેક્શન ડીમાં પણ દાખલો હોય, ઈમાં હોય કે એફમાં હોય, બરાબર. તમારે લખવાથી કામ રાખવાનું. હવે એવું પણ બની શકે કે જે સેક્શન ઈમાં પૂછવાનો એ સેક્શન એફમાં પૂછી નાખે, અથવા સેક્શન ડીનો પ્રશ્ન સેક્શન એફમાં પૂછી નાખે. પણ એ રીતે સેક્શન એફમાં ન પૂછે પણ સેક્શન ઈનો એફમાં પૂછી શકે છે. અથવા એવું થાય કે સેક્શન ઈનો પ્રશ્ન સેક્શન ડી એની અંદર પૂછી નાખે, બાકી સેક્શન સીમાં તમને થિયરી અને પ્રશ્ન બંને જોવા મળશે. એટલે આ રીતે તો આપણે જોઈ નાખ્યો. હવે સેક્શન વાઇઝ જોઈએ તો કે એ અને બી તો કમ્પલસરી જ છે, એટલે કે તમારે 20માંથી 20 અને 10માંથી 10 તો લાવવા જ પડશે. દરેક પ્રશ્ન તમારે અટેમ્પ્ટ કરવો પડશે. હવે સેક્શન સીની અંદર જોઈએ તો કે સેક્શન સીની અંદર તમને 9 પ્રશ્નો હશે, એની અંદરથી તમારે 7 લખવાના છે. તો એટલે કે 18માંથી તમારે 14 ગુણ લાવવાના. તો આ તો ખૂબ જ સહેલું છે, બરાબર. થિયરી અને દાખલા બંને હશે, એટલે તમારે થિયરી પર પણ ધ્યાન આપવું પડશે. ત્યારબાદ સેક્શન ડીની અંદર ટોટલ તમને 12 પ્રશ્નો હશે, એની અંદરથી 8 લખવાના છે, એટલે 36માંથી 24 ગુણ લાવવાના. ત્યારબાદ સેક્શન ઈની અંદર 4 પ્રશ્નો હશે, એની અંદરથી 3 તમારે લખવાના છે, એટલે 16માંથી 12 ગુણ. ત્યારબાદ સેક્શન એફની અંદર તમારે એ રીતે તૈયારી કરવાની છે કે 6માંથી તમારે 4 ફરજિયાત લખવાના, બરાબર. તો 30માંથી 20 ગુણ તમારે લાવવાના છે, એટલે ટોટલ 130 ગુણના પેપરમાંથી 100 ગુણ તમારે લાવવાના. એટલે આ રીતે તમે સમજી જ ગયા હશો. આ ચેનલ દ્વારા જ બનાવવામાં આવી છે અને નિષ્ણાત શિક્ષકોની મદદથી આ બ્લુપ્રિન્ટને તૈયાર કરવામાં આવે છે, બરાબર. આ રીતે જ પેપર પૂછાશે. અમુક સ્કૂલોમાં મેં પહેલાં કીધું એમ કે ફર્સ્ટ 4 ચેપ્ટર જ લેતા હોય છે અને અમુક બીજા ભાગનું પહેલું ચેપ્ટર પણ સાથે સાથે લેતા હોય છે. પણ તમારે ફક્ત તૈયારી કરવાની અને આ 5 ચેપ્ટર કરી જ નાખવાના, બરાબર. કદાચ પૂછી નાખે, તમારે સંભાવના પૂછી નાખે તો તમને આવડે, બરાબર. તો આનું PDF મટીરિયલ તો તમને મળી જ રહેશે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. ઉપરાંત વોટ્સએપમાં પણ મળી રહેશે અને ટેલિગ્રામમાં પણ મળી રહેશે. એટલે ટેલિગ્રામમાં જઈને જોઈન કરી દેજો, વોટ્સએપમાં પણ જોઈન કરી દેજો, એટલે જલ્દીથી જલ્દી તમને મળી રહે બ્લુપ્રિન્ટની PDF અને નોટિફિકેશન આવતું રહે. ઇન્સ્ટાગ્રામમાં પણ અમને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને નોટિફિકેશન મળતું રહેશે. અને PDF તો તમને દરેક માધ્યમથી મળતી જ રહેશે, વોટ્સએપ હોય કે પછી ટેલિગ્રામ હોય કે આની અંદર યુટ્યુબના માધ્યમથી ડાયરેક્ટ ગૂગલ ડ્રાઈવમાં, દરેક રીતે તમને મળતી રહેશે. તો અહીંયા મારો વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડિપિક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો. નવા વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જૂનાએ ન કરી હોય તો પણ કરી દે. તમને દરેક વસ્તુ અહીંયાથી મળતી રહેશે. ઉપરાંત જ્યારે પરીક્ષા આવશે ત્યારે IMP પણ મળી રહેશે, બરાબર. તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. MCQ SQની પણ તમને તૈયારી કરાવવામાં આવશે, એટલે કોઈ પણ કચાશ રહેશે નહીં. ખાલી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા મારો વિડીયો પૂરો થાય છે. તમારો વિડીયો જોવા બદલ આભાર. મળી આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત.